એક એવી ફેક્ટરી પર દરોડો પાડ્યો કે જે જાણીને કોઈ પણ સામાન્ય નાગરિકોના હોશ ઉડી જાય। આ ફેક્ટરીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ છેડા કરી માત્ર 1 કિલો શુદ્ધ ઘીનો ઉપયોગ કરી તેમાંથી 15 કિલો નકલી વિદુર ઘી તૈયાર કરવામાં આવતું હતું। પોલીસે સ્થળ પરથી લાખોની કિંમતનું નકલી ઘી, મશીનરી અને રોકડ સહિત 35.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારો ખુલાસો નકલી ઘી બનાવવાની પદ્ધતિને લઈને થયો હતો। આરોપી અત્યંત શાતી રીતે ભેળસેળનું નેટવર્ક ચલાવતા હતા। તેઓ 1 કિલો શુદ્ધ ઘી લેતા અને તેમાં મોટા પ્રમાણમાં વનસ્પતિ ઘી, પામોલિન તેલ અને ખાસ પ્રકારના કેમિકલ એસેન્સ ઉમેરતા હતા। આ કેમિકલ એટલું પાવરફુલ હતું કે તે તેલના મિશ્રણને પણ અસલી ઘી જેવી સુગંધ અને દાણાદાર ટેક્સચર્સ આપી દેતું હતું। આ મિશ્રણમાં ચોક્કસ પ્રકારનો રંગ ઉમેરી તેને ગાયના પીળા ઘી જેવું દેખાડવામાં આવતું હતું। આ રીતે માત્ર 1 કિલોમાંથી 15 કિલો ઝેર તૈયાર કરી બજારમાં ઊંચા ભાવે વેચવામાં આવતું હતું। આરોપી દ્વારા તૈયાર કરવામાં આવેલું નકલી ઘી ગાયનું ઘી અને દેશી ઘીના બ્રાન્ડ નેમ હેઠળ વેચવામાં આવતું હતું। આ માલ માત્ર સુરત પૂરતો મર્યાદિત ન હતો। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ઘી ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત રાજ્યોમાં પણ હોલસેલ ભાવે મોકલવામાં આવતું હતું। 100 mlના પાઉચથી લઈને 15 કિલોના મોટા ડબ્બા સુધીનું પેકેજિંગ ઉપલબ્ધ હતું। ગ્રાહકોને છેતરવા માટે ડબ્બા પર આકર્ષક સ્ટીકરો અને માર્કેટિંગ ટ્રિક્સનો ઉપયોગ કરવામાં આવતો હતો। આ પ્રકારનું ભેળસેળયુક્ત ઘી લાંબા ગાળે કેન્સર અને લીવરની ગંભીર બીમારીઓને નોતરી શકે છે। એસઓજીએ નકલી ઘીની ફેક્ટરી ઝડપેલ છે 2029 કિલોગ્રામ, જેનો કિંમત છે 15 લાખ રૂપિયા અને આખા મશીનરી તમામ મુદ્દામાલની કિંમત 36 લાખ રૂપિયા। આ ઘી જે છે પામ ઓઇલ, વનસ્પતિ ઘી, એસેન્સ બધું નાખીને બનાવતા હતા। જેમ દુકાનદાર એમની પાસે જૈવિક ગુણવત્તાવાળો માલ માંગે એવો બનાવતા હતા। સાઉથ ગુજરાતમાં તમામ રિટેલ વેપારીઓને વેચતા હતા અને આ લોકો 2 વર્ષથી આ પ્રવૃત્તિ કરતા હતા। ઘણા બધા લોકોને આ વિદુર ઘીના નામે આ લોકોએ આ ઘી વેચેલું છે। શુદ્ધ કાઉ ઘી લખતા હતા અને આ રીતે લોકો સાથે છેતરપિંડી કરતા હતા।